હેલો મિત્રો, જો આપણે આ ભાઈના ટ્રેક્ટરમાં હવા આવી ગઈ છે વ્હીલમાં આગલામાં. આપણે એને પંચર કરવાનું છે, એટલા માટે જો આપણે દેશી ઉપાય દેશી જુગાડ કરીએ છીએ. હવે પાણા મૂકીને આપણે ખેંચી મૂકવાની છે. વિડીયોમાં બનાવી રહેજો. આપણે છેલ્લે સુધી ટાયર ખોલી ત્યાં સુધી. હવે આપણે તો પથ્થર લઈને હાલ્યા આવે છે નહીં જુગાડ ગોઠવી. હા, હવે ટ્રેક્ટર ચાલુ કરીને ઉપર આવજો પાણા ઉપર ધીમે ધીમે. આવદે આવદે. એટલે પાણા ઉપર આવી ગઈ છે. હવે બ્રેક બાંધી દેજે, ગેરમાં નાખી દે. હવે આપણે આ સાઈડ આપણે પિન બિન ચડાવી દઈએ. આ જગ્યા ઉપર આપણે અહીં પિન મૂકી દઈશું. થોડુંક ઘટે છે અડવા ઉપર, પણ વાંધો નહીં, હાલ છે. આવી રીતના પિન મૂકી દઈએ. પછી હેઠું ઉતારવાનું. પકડે રિક્સ વાળું છે. કેમ? મને બીક લાગે. અહીંયા થોડો તો હાથ આવશે. અને ધીમે ધીમે ખાલી કલશ કે ને રિવર્સ થાય એ પ્રમાણે. સટકી હોય તો પિન ઉપર જ જો પડી ગઈ. કાંક લાય ને, કાંક ઢેબો બે બાજુ હોય લાય ને. આવું તો હેનું હાલે, ગોળ ગયું પડી જાય. કેવું હારા લાય લઈ કોઈ હાલ છે. હાલો આપણે 500 ની કોઈ ખૂતાડી દઈએ. બીજે કાંઈ ફોડા નહીં હો. હાલો રેડી, પિન લાગી ગઈ છે. ચાલુ તો કરું, હું પકડી રાખું ને. પડી ગઈ પિન તો રેડી કમ્પ્લીટ ફિટ થઈ ગઈ છે. ઓછું થયું ને હજી, કારણ કે આ ટાંગણ એટલે ઓછું વધારે નહીં, વધારે ઓછું કરવું પડે એમ છે. એટલે ન થાય. એક પાણે જ કરતા. ક્યાં એક પાણે કરતા? ટેરિંગ ફેરી તો નથી ખુલ્લું પડ્યું. થોડુંક ઓછું થયું છે કે નહીં? પિન ટૂંકી પડતી છે, કેમ લાગે છે? હા તો ખુલ્લું પડ્યું. આમાં ક્યાં કાંઈ થયું? તો આ તો ક્યાં બેસી જ નહીં. કેના કોલા આપા આ ટૂંકી પડી. કાંઈક જાડું હોત ને તો બેસી જાય તમે. આજુ તો આમને બી આવે છે. જાડી વસ્તુ હોય ને એવી લઈ મારે હાલે. મારે જલ્દી થેસરમાં મારે હવા વહી ગઈ છે. કોણ તાર પપ્પા ને શું કે હું મૂક્યું છે? ટાયર જોઈ લઈએ કેમ છે ટાયરની કન્ડિશન. ટાયર તો નવા નથી. ક્યાં સમુદ્ર તે ઓલે પિન કેમ ચડાવી હતી ટ્રેક્ટરમાં? ઓલી પિન ઓલું ટાયરમાં હવા વહી ગઈ હે. પાછું લે ને. ભાઈ એમ નામ રાખજો. હાલો આપણો દેશી જુગાડથી જેક તો લાગી ગયો, એ પાછું પડે નહીં.
પેલા બોલ ખોલવા. હવે આપણો દેશી જુગાડ કામ કરી ગયો છે શરદભાઈ. આ તે સારું, હાલો આવતા વિડીયોમાં તમને બતાવીશ કે ટ્રેક્ટર ઊંધો કેમ પડે. આવના વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, સપોર્ટ કરો. જય માતાજી.